ગુડ મોર્નિંગ બધાને. અને કાર આવી ગઈ છે મારી જોડે પાછી સર્વિસ થઈને. હવે જોઈએ આજે કેવું રહે છે પરફોર્મન્સને. અત્યારે હું સમજી લો 10 વાગ્યા છે અને વર્કશોપ પર જઈ રહ્યો છું. ફન ફેક્ટ એ છે કે મારે વર્કશોપ, શોરૂમ કહો, વર્કશોપ કહો, ઓફિસ કહો, બધું એક જ જગ્યાએ છે. જો તમે વૈષ્ણોદેવીથી ઓગણજ બાજુ આવતા હો તો ડેઈલી તમારે યાદ રાખવાનું કે અહીંયા છે ને 10 મિનિટ તો ટ્રાફિક રહે છે અને ઇઝીલી ટ્રાફિક નીકળી જાય છે. એવું કોઈ પ્રોબ્લેમ નથી થતો કે અડધો કલાક, પોણો કલાક, કલાક સુધી તમે અહીંયા ફસાઈ જાઓ. આપણે પહોંચી ગયા છીએ આપણી ઓફિસ, વર્કશોપ જે કહો એ. બધું એક ક્લાયન્ટનું ઇમેલ વર્ક થઈ ગયું છે. ઓલમોસ્ટ પતવા આવ્યું છે, અડધું કમ્પ્લીટ થઈ ગયું છે. ફાટી ગયું? ભરીને જોઈ લો હમણાં. ઘરે આવ્યો તો જમવા માટે અને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે વિરલને બોલાવે ફટાફટ. મને મેં કીધું ઉતારી જાય ફેક્ટરી. જો વિરલેને હનુમાનજી દાદાને બેસાડ્યા છે, શ્રીનાથજીને બેસાડ્યા, ગણપતિ દાદાને બેસાડી દીધા છે ગાડીમાં. સરસ, વેરી ગુડ, પ્રાઉડ ઓફ યુ. ફસાઈ ગયા છીએ અમે અત્યારે મસ્ત કાદવ કિચડમાં. વાહ, નીકળી ગયા. બચી ગયા ભાઈ, સોરી. મેં વિરલને કીધું, મેં કીધું જવા દે, કઈ નહીં થાય. અહીંયા ગાડી ફસાઈ ગઈ. ગાડીની હાલત જો કેવી થઈ ગઈ. રીલ શૂટ કરવાની છે. હવે જોવું, હમણાં ટાઈમ મળે તો કરી દઈશ. આજે વરસાદ નહીં રહે તો આજે શૂટ કરી લઈશું. બરોબર ને ભાઈ? ચલો જાઉં. હું અત્યારે આવ્યો હતો સિંધુ ભવન એક મીટિંગમાં. મીટિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે હું જઈ રહ્યો છું, મારી ફેવરેટ પ્લેસ છે બર્ગર માટેની, પોન્ટિનેરી કરીને, ત્યાં જઈ રહ્યો છું. વેધર બી મસ્ત થઈ રહ્યું છે અત્યારે. જો મોદીની ચાયની બાજુમાં જ છે પોન્ટિનેરી કરીને, મો રેસ્ટોરન્ટની બાજુમાં. વાગ્યા છે રાતના 10:30. કામ ચાલી રહ્યું છે અને હવે હું પ્લાન કરી રહ્યો છું ઘરે જવાનો. આજે બહુ જ લાંબો દિવસ રહ્યો છે કામનો, પણ હવે ઘરે જઈશું. ગુડ નાઇટ બધાને. આજ માટે આટલું જ.